કે કાઉન્સિલર તરીકે તમને ક્યાં સૌથી વધુ સંતોષ થયો? તો હું એમ કહું કે આ લોકો 20 વર્ષથી પીડાતા હતા, આજે તમામ સોસાયટીઓમાં રોડ બની ગયા. મને આજે આંખમાં આંસુ આવી જાય. મને કચરા બાબતમાં કે સ્વચ્છતાની બાબતમાં પણ અમે નેગેટિવ રાજનીતિ ક્યારેય નથી કરી. સાચું. આવનારા સમયમાં કે કોઈ પણ કામ માટે નેતાની લાચારી ક્યારેય ન હોવી જોઈએ. સોસાયટી માટે તમે રોડ બનાવો છો, એ સોસાયટીએ ટેક્સ ભર્યા છે, પાલિકાની તિજોરીમાં ગયા છે, અને હું નક્કી કરું મારે 2 લાખ દેવા કે ન દેવા? એ હું કોણ નક્કી કરવા વાળો? કે નિયમો બનાવો, બદલાવ લાવો, અમે તમારી સાથે છીએ, અને જનતાને ઇન્વોલ્વ કરો. યંગસ્ટર્સને હું એવું જ કહીશ કે તમે ક્યાં સુધી આનાથી ભાગશો. નમસ્તે મિત્રો, પોઝિટિવ પોલિટિક્સમાં ફરીથી આપનું સ્વાગત છે. મારું નામ અર્પિત, પોઝિટિવ પોલિટિક્સને હોસ્ટ કરું છું. અને આમ તો પોઝિટિવ પોલિટિક્સ છે, પણ કોઈક વખતના વિરોધ પક્ષના નેતા, વિરોધ તો ના કહેવાય, કોઈક વખતના પણ ના કહેવાય, કારણ કે વિરોધ ચાલુ જ છે, કારણ કે પાર્ટી પણ હજી જ છે. તો આપણે કોઈ પાર્ટીનું નામ નથી દેતા, વિરોધ કોણ, શું, કેમ, ક્યાં કરે છે એની પણ વાત નથી કરતા. પણ ધર્મેશભાઈ ભંડારીને આપણે આવકારીએ કે જે કોર્પોરેટર છે વોર્ડ નંબર 17ના. ધર્મેશભાઈ, આપનું સ્વાગત છે પોઝિટિવ પોલિટિક્સમાં. તમે વિરોધ કરો એ બી અમે પોઝિટિવ જ વિચારીએ છીએ અને પોઝિટિવ જ લઈએ છીએ, કારણ કે વિરોધ કરવું એ બી તો પોઝિટિવ એપ્રોચ જ છે. જો વિરોધ ના હોય લોકતંત્રમાં તો એક પક્ષી રાજ્ય, એક પક્ષી શાસન, તેમાં નેગેટિવિટી આવે એ બધાને જ ખબર છે. એટલે વિરોધ ને પોઝિટિવિટી તરફ કઈ રીતે લઈ જવાય તે કદાચ આજે અમે તમારી પાસેથી શીખીશું પણ ખરા. તો એક નમ્ર વિનંતી છે કે આપનો પરિચય આપો અને આપની જે કંઈ પણ પોલિટિકલ જર્ની છે તેના વિશે લોકોને પ્લીઝ જણાવો. ધર્મેશ ભંડેરી તરીકે મને અત્યારે લોકો ઓળખે છે, અને 2013માં આમ આદમી પાર્ટી સાથે હું જોડાયો. બહુ સામાન્ય પરિવાર છે મારો, જોઈન્ટ ફેમિલીમાં અમે રહીએ છીએ, અને પાર્ટીમાં અલગ અલગ જવાબદારી નિભાવતા મને 2020માં પાર્ટી એવું કીધું કે હવે આપણે કોર્પોરેશન લડવાની છે. અને એ સમયમાં હું સુરત શહેરમાં આમ આદમી પાર્ટીનું સંગઠન જોતો હતો. હું સંગઠન મંત્રી હતો. મારી બહુ એવી કંઈ ખાસ ઈચ્છા નહોતી કે હું લડું એમ, પણ આપણે લડાવીએ. પણ પાર્ટી એવું કીધું કે નહીં, તમે લડો, તમારે લડવાનું છે. એટલે અમે લડવાની તૈયારી કરી, અને વોર્ડ નંબર 17 જે પુણા ગામનો પૂર્વ ભાગ, એટલે યોગી ચોક, શ્યામધામ વિસ્તાર, આ બધો ભાગ આવે છે. પોલિટિક્સમાં જ્યારે જોડાયા ત્યારે મૂળ તો હું એવું કહું કે મારા બાપ દાદામાં 7 પેઢીમાં કોઈ ચૂંટણી લડેલા નહીં. રાજનીતિ સાથે, રાજકારણ સાથે દૂર દૂર સુધી મારે પોતાને કાંઈ લેવા દેવા નહોતું. હું મૂળ તો આધ્યાત્મનો માણસ હતો. આધ્યાત્મિક ચર્ચાઓ, આધ્યાત્મિક કથાઓમાં ભાગ લેવું, મારે પોતે એમાં ચર્ચાઓ કરવી, પ્રવચનો કરવા, આ બધું મારો શોખ હતો, ને મને એમાંથી આનંદ મળતો, તે બધું કરતા હતા. પણ ક્યાંક મને એવું લાગ્યું કે સિસ્ટમ બોગસ દિશામાં જતી હોય. અચ્છા. તો રાજનીતિમાં એવું લાગતું કે ભાજપ અને કોંગ્રેસ આપણે તો પીસાઈ છીએ. એ દરમિયાન આમ આદમી પાર્ટીનો ઉદય થવો, અને મને એવું થયું કે આ પાર્ટી સારી છે, કંઈક સારી વાત કરે છે, નવી વાત કરે છે, ક્રાંતિની વાત કરે છે, અને એ દિશામાં ચાલે છે. એટલે 2013માં હું આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયો. ધીરે ધીરે કરતા અમે આગળ વધ્યા. એ દરમિયાન ગુજરાતમાં નાના મોટા આંદોલનો થયા, એને પણ બહુ નજીકથી જોયા. છેલ્લે કોરોના આવ્યો, અને કોરોનાના સમયમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી, અને અમે લડવાની તૈયારી ચાલુ કરી, અને અમે લડવા માટે ઉતરા મેદાને. હું જનરલી બધાને એક વાત કહેતો કે લડવા માટે ઉતરીએ તો જીતવા માટે જ ઉતરવું, બાકી નહીં. બાકી ઉતરવું. હું તો એનાથી પણ આગળ કહું સાહેબ કે તમે ઉભા રહો અને નેતૃત્વ તમને મળે. આપણે એવી જ વાત કરીએ તો લડવાની વાત જ ના કરીએ. ના, એટલા માટે કે જે મેસેજ પાસ કરવાનો છે એ બહુ જરૂરી હોય છે. એવું નથી હોતું કે હું કોઈને હરાવવા માટે લડું. મેં હરાવવાની વાત જ નથી કરી. મેં તો ખાલી એક જ વાત કરી, લડવામાં ક્યાં તો જીત હોય ક્યાં હાર હોય, ન્યુટ્રલ તો હોય જ છે. અમે લગભગ 4 મહિના એ સમયમાં કેમ્પેન ચલાવ્યું, અને 4 મહિના દરમિયાન હું જે વોર્ડમાંથી ચૂંટણી લડ્યો એ વોર્ડની દરેક સોસાયટી સુધી અમે પહોંચ્યા. લોકોને અમે અમારી વાત કરી. હું જે પાર્ટીમાંથી, આમ આદમી પાર્ટીમાંથી આવું છું, તો આમ આદમી પાર્ટી શું છે, દિલ્હીમાં એણે કરેલા કામો શું છે,
અને એ કામો અહીંયા પણ થઈ શકે, બરોબર, અને કેમ ન થઈ શકે, આટલી જ વાતો હતી. બરોબર. અને એ જ વાત અમે કરી. મેં બીજી કોઈ પાર્ટીની વાત નથી કરી, સામેવાળી પાર્ટી કોણ છે, એના લીડરો શું કરે છે, કશું જ નહીં. બહુ સરસ, હું આવ્યો છું, હું કામ કરવા માટે આવ્યો છું, મને એક મોકો આપો અને આપણે કંઈક સારું કરીશું. બહુ જ સરસ. અને અમે ચૂંટાયા તો હું જ્યાંથી ચૂંટાયો ત્યાં લોકોએ મને એટલા બધા પ્રેમથી વોટ આપ્યા કે ટોટલ 59,000 મત પેટીમાં પડેલા. ઓહો, 1,24,25,000 નું વોટિંગ હતું, એમાંથી 59,000 મત પડ્યા, એમાંથી 41,000 વોટ મને મળ્યા. ઓહો, અમે ટોટલ 16 ઉમેદવારો હતા, હા હા, એમાંથી 4-4 ની પેનલ બને. એટલે અમારા સિવાયના અમે જે આમ આદમી પાર્ટીમાંથી 4 ઉમેદવારો હતા, એ 4 ઉમેદવાર સિવાય 12 ઉમેદવારો હતા, એને જનતાએ એટલી હદે નકારી કાઢ્યા કે એમની ડિપોઝિટ પણ ન બચી. અરે જમાનત જપ્ત થઈ ગઈ. શું વાત. કોઈને એમ કેવું, હું એક બહુ કોમન વાત લોકો વચ્ચે બેઠો હોય ત્યારે કહેતો હોય, મને કોઈ એવું પૂછે કે તમને આ દેશમાં અઘરામાં અઘરું કામ શું લાગે, તો હું એમ કહું કે આ દેશમાં અઘરામાં અઘરું કામ રાજનીતિમાં ભાજપની સામે ગુજરાતમાં જીતવું. બરોબર છે, પેલું આ અઘરું. સાચી વાત. બીજું કામ જીતવું એટલું જ નહીં, પણ એની ડિપોઝિટ લઈ લેવી, એવી રીતે જીતવું. ઓહો. આ ગુજરાતમાં, સુરતમાં અઘરામાં અઘરું કામ રાજનીતિમાં હું સુરત માનું છું. હમણાં તો ગઢ કહેવાય. ગઢ કહેવાય. ગુજરાતની અંદર તમામ શહેરો ભાજપના ગઢ કહેવાય. વર્ષોથી એ સ્થાપિત હિત બની ગયું છે ભાજપ. સાચી વાત. કે એ જ બેઠા છે. અહીંયા તો એવી કહેવત હતી કે ભાજપના એક ઉમેદવારને ટિકિટ મળી ગઈ એટલે કન્ફર્મ થઈ ગયો હા, કે ચૂંટાઈ જ ગયો છે, બીજી વાત નહીં. ઉમેદવાર બન્યો છે એમને, એ કોર્પોરેટર હોય તો કોર્પોરેટર બની ગયો, કાઉન્સિલર, પછી ધારાસભ્યની ટિકિટ મળી હોય તો એને એવું સ્વીકારી લીધું, હું તો હવે ધારાસભ્ય થઈ જ ગયો. હા, તો એક તો મોડેસ ઓપરેન્ડી અથવા તો એક વિચારધારા છે, જનતામાં પણ હશે કદાચ, કે આપણે તો વોટ આપીએ છીએ તે પ્રાઇમ મિનિસ્ટરના ફેસ પર આપીએ છીએ. જી હા, બરોબર. પણ અમે જ્યાંથી ચૂંટાયા ત્યાં લોકોએ લોકલ વ્યક્તિને જોઈને વોટ આપ્યા એવું સાબિત હા, થયું. કારણ કે ખાડા પડે જી હા, તો પ્રાઇમ મિનિસ્ટર તો એ રિપેર કરવા આવવાનું નથી. આપણે ત્યાં લોકશાહીની પદ્ધતિ જ એ છે પહેલેથી જ કે તમે એક પ્રતિનિધિને ચૂંટીને મોકલો, એ તમારા વિસ્તારના કાયમી પ્રશ્નોના સમાધાન માટે જ હોય છે. પહેલો પ્રતિનિધિ. પણ આમાં પ્રજામાં પણ તો વાક નહીં. પ્રજાનો વાક એટલા માટે નથી કે પ્રજા સુધી સાચી વાત લોકશાહીની પહોંચવા દીધી નથી. પણ એટલું નોલેજ પણ નથી કે ખાડા પડ્યા હોય તો એ લોકલ પ્રતિનિધિ જે ચૂંટો છો તમે એ જવાબદાર હોય તો એને સાચો ચૂંટવાનો. ભારતીય પ્રજા જે છે એ ભોળી પ્રજા છે અને એને રાજનીતિમાં હંમેશા ભ્રમિત કરવામાં આવી છે. ક્યારેક કોમના નામે કરવામાં આવી છે, ક્યારેક જિલ્લાના નામે કરવામાં આવી છે, ક્યારેક જાતિના નામે કરવામાં આવી છે. પણ સાહેબ 1947 થી અત્યાર સુધી હજી બી ભોળી, હજી પણ ભોળી જ છે. હું હજી પણ માનું છું. એટલા માટે માનું છું કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે જે પ્રતિનિધિ પોતાના વિસ્તારના કામ નથી કરી શકી, સરકાર કામ નથી કરી શકી, એ સરકાર કોઈક ને કોઈક એવો આડો અવળો મુદ્દો લાવી અને જૂની પીડા છે એ પીડામાંથી એમને ભૂલવાડીને બહાર કાઢી નાખે છે. હું ઉદાહરણ આપીશ તમને કે અમે જ્યારે ચૂંટાઈ ગયા ને તરત જ કોરોનાની બીજી લહેર આવી ગઈ. અને બીજી લહેર આપણને બધાને ખબર છે કે બહુ ભયંકર હતી. અમે અમારા ફરજના ભાગ રૂપે સુરત શહેરની અંદર અમે જ્યાં જ્યાં ચૂંટાયા ત્યાં દરેક જગ્યાએ અમે આઇસોલેશન સેન્ટર ચાલુ કર્યા. બરાબર. એમાં પોઝિટિવ વાત એ હતી કે સુરત મહાનગરપાલિકાના જે કોમ્યુનિટી હોલ હતા એમનો સહારો લઈને કર્યા છે, કારણ કે જનતાના છે. અને સુરત શહેર બી એક રીતે યસ, કમિશનર સાથે ચર્ચા કરી અને કમિશનર સાહેબને કીધું કે સામાજિક સંસ્થાઓને સાથે મળી આપણે આઇસોલેશન સેન્ટર શરૂ કરવા જોઈએ. હોસ્પિટલો આમાં પહોંચી વળવાની નથી અને નાનો વર્ગ છે, નાનો માણસ છે, જેની પાસે ટકનું લઈને ટકનું ખાવાના છે, એ આ કોરોનામાં લૂંટાઈ જશે, બરબાદ થઈ જશે, બચી નહીં શકે. આપણે આ નહીં કરીએ તો આપણે જિંદગીભર અફસોસ રહેશે કે આપણે લોકો બચે મતાન આપણે એના માટે કઈ કરી શક્યા નહીં. અને અમે 8 આઇસોલેશન સેન્ટર શરૂ કર્યા, ઓક્સિજનની સુવિધા સાથે શરૂ કર્યા. કોઈની પાસેથી 1 રૂપિયો ચાર્જ નથી લીધો. 2000 કરતા વધારે દર્દીઓને અમે સારવાર કરી. બહુ સરસ. ઇવન વચ્ચે 2 થી 3 દિવસ એવા આવ્યા હતા કે ઓક્સિજન નથી એવા સમાચાર વહેતા થઈ ગયા. અચ્છા. ઓક્સિજન હવે પૂરો થઈ ગયો. સિવિલ હોસ્પિટલની અંદર બેડ નથી, સિવિલ હોસ્પિટલને તાળા મારી દીધા સમાચાર આવ્યા. સ્વિમેર હોસ્પિટલને તાળા લાગી ગયા સમાચાર આપ્યા કે હવે અમારી પાસે જગ્યા નથી, અમે તમને સાચવી શકીશું નહીં. સરકાર કેવી રીતે આવું કહી શકે? બરાબર. સરકાર આવું કહી જ ન શકે કે અમે તમને વ્યવસ્થા. એવું પણ હોય ને કે જ્યારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ
ખરડાઈ ગઈ હોય અને એપેડેમિકમાં તો નહીં, એક જ હતું એમાં દાનત. અમે જ્યાં જ્યાં આઇસોલેશન સેન્ટરો શરૂ કર્યા હતા, જ્યાં અમે 40 બેડની વ્યવસ્થા કરી હતી કે 40 લોકોને આપણે એક સાથે રાખીશું, અમે તાત્કાલિક બેડ વધારી દીધા. બરોબર અમને ખાટલા બેડ ન મળ્યા તો ખાલી ગાડલા નાખી નીચે સુવડાવી દીધા બરોબર કે તમે અહીં આવો, અમે તમારી વ્યવસ્થા કરીશું. અમે એક પણ વ્યક્તિ એ દરમિયાન ના નહોતી પાડી, જેથી સિવિલે અને બીમેરે ના પાડી દીધી. બરોબર છે. અમારે ત્યાં 3 સમય જમવાનું, એમના માટે જ્યુસની વ્યવસ્થા, એમના માટે દવાની વ્યવસ્થા, એમના માટે ઇન્જેક્શનની વ્યવસ્થા. 1-2 આઇસોલેશન સેન્ટર એવા હતા કે સીટી સ્કેન કરાવવું હોય ને તોય એનો ચાર્જ એને નહીં આપવાનો. બરોબર. એ અમે કરાવી પણ દીધા. ધર્મેશભાઈ, આ હતા મળી ગયા હતા. એવું કહી શકાય કે તમે જે આ સેવા કરી અથવા તો એક એપેડેમિક જે આવ્યું આપણને પેન્ડેમિકમાં, અને એ પેન્ડેમિકમાં બેઝિકલી આપે જે સેવા કરી અથવા તો તમારી જે કોઈ પોલિટિકલ પાર્ટી છે તે સેવા કરી અને એનો એ સેવા લોકોએ જોઈ અને એનો પણ ફાયદો થયો તમને જીતવામાં. હવે હું એ જ વાત ઉપર લઈ જાઉં છું. આ વાત તમારી સાથે આજે હું શેર કરું છું. હાજી. અમે કોઈ જગ્યાએ જાહેર મંચ ઉપર આ વાત જ કરી જ નથી. અચ્છા. એટલે જ હું તમને કહું છું કે એના પછી 1.5 વર્ષ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે છે. લોકો આ પરિસ્થિતિને ભૂલી ગયા, એને ભૂલવામાં આવી. ક્યાંક ધર્મના નામે ભૂલવામાં આવી, ક્યાંક જાતિના નામે ભૂલવામાં આવી અને ક્યાંક બહુ મોટા ચહેરાના નામે ભૂલવામાં આવી કે ભાઈ આખા વિશ્વમાં એ તો પરિસ્થિતિ હતી. આ તો કેવી પરિસ્થિતિ થઈ ગઈ, પહેલા કોંગ્રેસમાં એક ચહેરો હતો જી હા, અને અત્યારે બીજેપીમાં એક ચહેરો છે. પણ આ તો પ્રજા વારે વારે મૂર્ખી બન્યા કરશે તો ભારત દેશનું તો કઈ થવાનું જ નથી. મૂર્ખ બને છે એવું ન કહી શકું. એવું જ કહેવાય ને. અમે તો આ માધ્યમથી એ જ વિચારીએ છીએ કે પ્રજા ક્યાં સુધી પોતાનું હિત અથવા તો સમાજનું હિત અથવા તો જોશે, સિટીનું કે એરિયાનું હિત નહીં જોશે, ક્રાંતિ આવશે અને બહુ સારી ક્રાંતિ આવશે. અમે એને જોઈ રહ્યા છીએ અને અમે બહુ સકારાત્મકતા સાથે હું જોઉં છું. હું પોતે પોઝિટિવ રાજનીતિમાં જ માનું છું. બરાબર. હું મારી પાસેથી તમને નેગેટિવ વાત ક્યારેય જોવા નહીં મળે. બરાબર. મારા વોર્ડ વિસ્તારમાં કોઈ કામ છે, ધારો કે રોડ લાઈન દોરી નીકળે છે અને કોઈ એ લાઈન દોરીની બહાર મકાન બનાવી દીધું છે અને એનું મકાન છે એ રોડ ઉપર છે એટલે ડિમોલિશન કરવું પડે એમ છે, તો એને જ્યારે સિસ્ટમ નોટિસ આપે છે, ધારો કે 15-20 મકાન એક સાથે છે અને એ લોકો મારી પાસે આવ્યા, હું જ્યારે વિપક્ષ નેતા હતો ત્યારની વાત કરું છું, તો મેં નેગેટિવ રાજનીતિ નથી કરી. બરાબર કે ચાલો મોરચો લઈને જઈએ, તમારા મકાન કેમ પાડી. મેં એ લોકોને સમજાવ્યું કે તમારું મકાન તમે ગેરકાયદેસર રોડ ઉપર બાંધી દીધું છે તો બીજા બધાની વ્યવસ્થા આપણે કેવી રીતે કરીશું. બહુ સરસ. મેં નેગેટિવ રાજનીતિ ત્યાં નથી કરી. બરાબર છે. મારી એક પણ જગ્યાએ 2.5 વર્ષના ગાળામાં તમને નેગેટિવ વાત જોવા નહીં મળે. હું એક બહુ સારું ઉદાહરણ તમને આપું. સુરત મહાનગરપાલિકામાં ભાજપ 30 વર્ષથી સત્તામાં છે. બરાબર છે. અધિકારીઓ જે ચીફ ઝોનના વડા હોય છે, વિભાગીય વડા હોય છે, એ બહુ જૂના છે. કોઈ 8 વર્ષથી છે, કોઈ 5 વર્ષથી, અલગ અલગ વિભાગમાં. ભલે 3 વર્ષ એની આંતરિક બદલી થતી હોય છે, પણ એ અધિકારીઓ વર્ષોથી છે. તો છેલ્લા 2-3 વર્ષથી જ સુરત સ્વચ્છતામાં પહેલો નંબર કેમ આવવા માંડ્યો? જી. કચરા બાબતમાં કે સ્વચ્છતાની બાબતમાં પણ અમે નેગેટિવ રાજનીતિ ક્યારેય નથી કરી. સાચી વાત. આની પહેલા એવું બનતું હતું કે લોકો કચરાના ઢગલા કરીને બતાવે કે જો આ કચરાના ઢગલા. અમે ઉઠાવડાવ્યા કચરાના ઢગલા. બરોબર કે ભાઈ આ ઉઠાવો, મારું શહેર ગંદુ લાગે છે, મારો વિસ્તાર ગંદો લાગે છે. જે સારી ને સાચી વાત હતી, ભલે વિરોધ પક્ષમાં હતા પણ તોય તમે એને સપોર્ટ કરી. બિલકુલ સાચી વાત. અમે તો સત્તા પક્ષને પહેલેથી કીધું હતું જી કે નિયમો બનાવો, બદલાવ લાવો, અમે તમારી સાથે છીએ અને જનતાને ઇન્વોલ્વ કરો. આપણે તકલીફ મોટી એ છે કે સિસ્ટમમાં બદલાવ લાવવા માટે જનતાને ઇન્વોલ્વ જે કરવી જોઈએ એ આપણે કરતા નથી. એના ઉપર કાયદાનો દંડો આપણે ઉગામી દઈએ છીએ. બરાબર. પણ તમે એમને ઇન્વોલ્વ કરો ને તો થશે કેમ ના? સરળતાથી ઇમ્પ્લિમેન્ટ. બિલકુલ. અત્યારના પોલિટિક્સ બાય એન્ડ લાર્જ ગમે તે પાર્ટી હોય, પણ પ્રજાના મનમાં હજી બી એ છે કે પોલિટિક્સ એટલે બહુ જ ગંદી જગ્યા અને ત્યાં આપણે નહીં જવું. હવે એ આખું જે એક કોન્સેપ્ટ છે મગજમાં લોકોને, અથવા તો એક જે વિચારધારા છે, એને કઈ રીતે બદલાવાય? એ બદલાવ હું આજે પોલિટિક્સમાં ગયો છું તો મારે મારા કર્મોથી જ લાવવી પડશે. મારે મારું પોતાનું ઉદાહરણ આપવું પડશે. કામ થઈ શકે છે, કામ સારા થઈ શકે છે, રાજનીતિ શુદ્ધતા સાથે થઈ શકે છે, રાજનીતિ શુદ્ધતા સાથે આગળ વધી શકે છે. એ મેં મારા વોર્ડમાં સાબિત કરીને બતાવ્યું. યંગસ્ટર્સને તમે કઈ રીતે કહેશો? યંગસ્ટર્સને હું એવું જ કહીશ કે તમે ક્યાં સુધી આનાથી ભાગશો? તમારા ખિસ્સાની અંદર તમારી જે આવક આવે છે એ આવક કઈ દિશામાં જશે,
અને ક્યાં જશે એ પોલિટિક્સ જ નક્કી કરે છે. તો પોલિટિક્સ થી શું કામ દૂર ભાગવાનું? બરોબર. એની સાથે હું થોડું બીજું બે શબ્દ કહીશ એમાં કે લોકોને અત્યારે ફોરેનનો ક્રેઝ છે, જી વર્ષોથી છે, એવું નથી કે આજનો છે. પણ હું ફોરેન રહીને આવ્યો છું, જી બરાબર છે. તમારા ફોરેનમાં તમારા પોતાના કાયમી નિવાસ માટેના કોઈ હવે સાધન જ નથી. અને તમે એમ વિચારો કે અમેરિકા જેવું અહીંયા જીવવું હોય તો તમારે અહીંયા જ અમેરિકા બનાવવું પડશે. તમારે લંડન જેવું બનાવવું છે તો તમારે લંડન અહીંયા જ બનાવવું પડશે, કારણ કે તમને લંડન જવાના રસ્તા ધીમે ધીમે બંધ થાય છે, અમેરિકા જવાના રસ્તા ધીમે ધીમે બંધ થાય છે. તો પહેલું સુખ તે જાતે નર્યા, આપણે કહેવત છે ગુજરાતીમાં. તો તમે જો અહીંયા નહીં એક્ટિવ થાઓ, તમે અહીંયા પોલિટિક્સમાં એક્ટિવ નહીં થાવ તો તમે ક્યાંયના નથી રહેવાના. તમે કીધી વાત બિલકુલ એગ્રી. હું એ દ્રષ્ટિથી જોઉં છું કે તમે પોલિટિક્સમાં આવો એનાથી વિશેષ આગળ વાત કે તમે કોઈના સમર્થક છો, કોઈના પણ કોઈના વોટ દેવા જવાનો છે, ભાજપ કોઈ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, તો એ સમર્થક ફક્ત મત દેવા સુધી જ રહ્યો. મત દઈને પછી નાગરિક બની જાઓ. જો તમે મત દઈને નાગરિક બની જશો, બહુ સાચી વાત, જનપ્રતિનિધિને સવાલ કરતા થશો તો સિસ્ટમમાં બદલાવ આવશે. તમે જનપ્રતિનિધિ કોઈ પણ હોય, કાઉન્સિલર છે, એક ધારાસભ્ય છે કે એક સાંસદ છે, એને તમે તમારી સોસાયટીમાં, તમારા વિસ્તારમાં કોઈ કાર્યક્રમમાં બોલાવો છો તો માન સન્માન માટે શા માટે બોલાવો છો? ફક્ત એમને સવાલો પૂછવા કેમ નથી બોલાવતા? સમસ્યાના સમાધાન માટે કેમ નથી બોલાવતા? પણ અમે અમારી જાતને છે ને મીડિયા નથી કહેતા, અમે પ્લેટફોર્મ તરીકે બહાર આવવા માનીએ છીએ કે જેમાં એક પોઝિટિવ પોલિટિક્સ અને પોલિટિક્સમાં રહેતા અલગ અલગ જે ચેલેન્જીસ જે છે તેને રિઝોલ્વ થાય. પણ કદાચ એવું બી છે કે મીડિયા સામે પણ કોઈ પક્ષકાર અથવા તો કોઈ પોલિટિકલ ઇન્ડિવિજ્યુઅલ આવીને વાત નથી કરવા માંગતું આજકાલ, અથવા તો કરે છે તો કદાચ એવો માહોલ છે કે જેમાં બહુ જ વન સાઇડેડ અથવા તો બાયસ માઇન્ડ કરીને લોકોના મગજમાં પણ એવું છે. આજકાલની જનરેશન જે જેનઝી કહીએ આપણે, તે લોકો ન્યૂઝ પણ નથી જોતા. એ લોકોને આસપાસ શું થઈ રહ્યું છે તેનું પણ નોલેજ નથી હોતું. એનું બેઝિક રીઝન કદાચ એ હોઈ શકે કે બહુ નેગેટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ થયું છે અત્યારે, બહુ વધારે પડતું નેગેટિવ. એટલે લોકો આનાથી દૂર ભાગવા માંગે છે. પણ હું છતાં એમ જ કહીશ, તમે દૂર ભાગો કે ગમે તે કરો, તમે છટકી શકશો નહીં. તમારા બાળકો ક્યાં ભણશે એ નક્કી સિસ્ટમ કરે છે, સરકાર નક્કી કરે છે, જે પોલિટિશિયનો છે. રાઈટ. તમે કયા દવાખાને દવા લેવા માટે જશો એ નક્કી પોલિટિશિયન કરે છે. તમે કયા રસ્તે ચાલશો, તમારા ઘરે પાણી ક્યાંથી આવશે અને ક્યાં જશે, એ પણ આ બે વસ્તુનું નક્કી કરવાની જવાબદારી સરકારની છે, પોલિટિશિયનની છે. તો તમે કેમ એ દિશામાં નથી વિચારતા? પોઝિટિવિટી સાથે તમે વિચારો કે મારે જે જનપ્રતિનિધિ તમારે ચૂંટીને મોકલવો છે, તો ઇલેક્શન નોટિફિકેશન આવ્યા પછી, ઉમેદવાર ફિક્સ થઈ ગયા પછી ઓછામાં ઓછા 15 દિવસ તમને મળે છે. બરોબર છે. તમારી સામે 5 ઉમેદવાર છે, 7 ઉમેદવાર છે કે 10 ઉમેદવાર છે. તમારે કોને ચૂંટીને મોકલવો છે એ માણસ માટેની જાણકારી મેળવવા માટે તમારી પાસે 10 દિવસ 15 દિવસ, હું એવું સમજુ છું કે આજના સમયમાં આ સમય ઇનફ છે. તમે સમજી શકો ને ટેકનોલોજીનું માધ્યમ છે. બિલકુલ. આંગળીના ટેરવે છે કે ધર્મેશ ભંડેરી કોણ છે, ગોપાલ ઇટાલિયા કોણ છે, ઈસુદાન ગઢવી કોણ છે, કે કોઈ પણ વ્યક્તિ હોય XYZ, તમે એને સમજી શકો છો. અને કોઈ પણ વ્યક્તિનું ભવિષ્ય તમે એના ભૂતકાળના આધારે મોટા ભાગે નક્કી કરી શકો કે આ માણસ આવો છે તો આવું કરી શકે છે. સાચી વાત. તો એ દિશામાં કેમ નહીં જવાનું, કેમ સારું નહીં કરવાનું? પણ એવું પણ છે ને કે વોટ્સઅપ યુનિવર્સિટી, પણ એમાંથી બહાર નીકળવા માટેની તો હું વાત કરું છું. પણ જ્યારે તમને ઇન્ફોર્મેશન જ ખોટી આપવામાં આવે અને વારે વારે આપવામાં આવે, આ પેલા કૂતરાને વોટ્સઅપ યુનિવર્સિટીની વાત જ નથી કરતો. પેલા કૂતરાને બકરા જેવી વાત છે કે 5 જણા તમને કહેશે કે આ તો કૂતરું છે, આ કૂતરું છે, તો બધા એમ જ માનવા માંડે કે આ કૂતરું છે, ને એમ પછી બકરાને છોડી દેવામાં આવે છે. એ માનસિકતા આપણી બનાવી દેવામાં આવે છે, માઇન્ડસેટ છે. પણ જે બેઝિક ઇન્ફોર્મેશન જ્યાંથી આવે છે, જે કોઈ પણ સ્ત્રોતથી આવે છે, તો એ બંધ કઈ રીતે કરાય? એ બંધ થવા માટેના રસ્તા જ કોઈ નથી. ઇન્ફોર્મેશન ક્યાંથી મેળવવી બદલવા માટેના રસ્તા હોય કે ભાઈ મારા વિશે કોઈને જાણવું હોય તો હું મૂળ કયા ગામનો છું, હું ક્યાં રહું છું, હું કયા વ્યવસાય સાથે સંકળાયેલો છું, આટલું તમે અઠવાડિયામાં આરામથી જાણી શકો. બરાબર. હું કામ કહું છું કે હું જે મેસેજ મોકલું છું તમે એને હું કામ સાચા માની લ્યો? હું ફેસબુકમાં જે વાત કરું છું એને તમે શા માટે સાચા માની લ્યો? મારે તમારી જાણકારી મેળવવી હોય તો તમે મને 3 દિવસ ના આપો, હું બધી જાણકારી તમારી મેળવી લઉં. તમે ક્યાં રહ્યો છો, તમારા મિત્રો કોણ છે, તમારા સગાવાલા કોણ છે, તમારું મૂળ નેટિવ શું છે, હું બધું જાણી શકું. તો તમારી પાસે 15 દિવસનો સમય છે, તો નેતાઓના ભાષણ સાંભળીને નક્કી કરો છો એના કરતા નેતા જે વાતાવરણની આસપાસ રહે છે એ વાતાવરણ આધારે નક્કી કરો કે કાર્ય કર્યા છે કે નથી. બિલકુલ, એક્ઝેક્ટલી.
મારે તમને હજી ખાસ બીજી વાત, એક મહત્વની વાત કરવી છે. તમે મને અગાઉ એકવાર કીધેલું કે ભાઈ કાઉન્સિલર તરીકે શું તમને સારું લાગ્યું એમ. તો અમે પહેલી વખત ચૂંટણી લડવા માટે નીકળ્યા અર્પિતભાઈ, તો બધી વાતની આપણને ત્યારે કઈ ખબર નહીં, અને આપણે તો ચૂંટણી સમયમાં ગયા હોય એટલે બધાને વાત તો કરી હોય. સાચી. તમારા કામ માટે અડધી રાત્રે ઉભા રહે, કઈ કામ હોતું નથી કાઉન્સિલરને, right. પણ છતાં જ ચૂંટાઈ ગયા પછી ઘણી બધી સોસાયટી વાળા અમારી પાસે આવ્યા કે ભાઈ અમારી સોસાયટીમાં સુરત મહાનગરપાલિકા પ્રાથમિક સુવિધા નથી આપવા માંગતી અથવા નથી આપતી. અચ્છા. Yes. શું નથી આપતી? તો કે પાણીનું કનેક્શન, ગટર લાઈન કાયદેસર, રોડ સીસી બનાવી દેતી. આ 2000 ની સાલમાં? યસ. હું તમને વાત કરું, સોસાયટીના નામ સાથે હું કહીશ તમને. 4 સુવિધા પ્રાથમિક સુવિધાના પ્રાયોરિટીમાં આવે કે આ 4 સુવિધા પહેલા એમને આપવી, અને ગ્રાન્ટના આધારિત અપાતી હતી. તો મેં કીધું કે કઈ નહીં, તમે અરજી તો કરો. એમાંથી મોટા ભાગના રોડ વાળા હતા, ગટર વાળા હતા. તો કે અમે તો અરજી કરી દીધેલી છે એની સિસ્ટમ મુજબ. કોઈ 5 વર્ષ પહેલા અરજી કરી હતી, કોઈ 3 વર્ષ પહેલા, કોઈ 7 વર્ષ પહેલા અરજી કરી દીધી. આવી સોસાયટીનું અમે લિસ્ટ કઢાવ્યું સુરત મહાનગરપાલિકામાં ઝોનમાંથી, અને અમે એમને પૂછ્યું ઝોનના ચીફને કે આને કેમ આપણે નથી આપી શકતા એમ. તો એમણે કીધું કે ભાઈ આ તો સરકારશ્રીમાં બોલે છે, અમે સિસ્ટમને એટલી બધી સમજતા નહોતા. તો શરૂઆતની જ વાત છે, ચૂંટાઈને 3-4 મહિના. એટલે કીધું સરકારશ્રીમાં બોલે છે તો રિઝર્વેશનની જગ્યા છે સુરત મહાનગરપાલિકાની? તો કે ના, રિઝર્વેશનની જગ્યા નથી. મેં કીધું તો શું છે? તો કે આમાં રાજ્ય સરકારનો શેરો બોલે છે. સુરત મહાનગરપાલિકા એમ કહે છે કે રાજ્ય સરકારનો શેરો બોલે છે, આમાં લખાણ કરેલું છે કે આ સરકારશ્રીની જમીન છે. એટલે કે સરકારશ્રીની જમીન હોય એટલે એ માલિકીની જે જવાબદારી છે સરકારની પોતાની આવે, રાજ્ય સરકારની. અહીંયા પાણી આપવું તે ગાંધીનગરથી નક્કી થાય? નહીં, અમે એ આપી જ ન શકીએ. તમારી જગ્યા નથી, તમે બેસી ગયા છો અથવા કોઈ કારણ છે. અચ્છા. તો મેં કીધું કોણ નક્કી કરશે આ? તો કે આપણે ના આપી શકે. અમે બહુ માથાકૂટ કરી, તો એને કીધું કે આપણે તો આપી જ ન શકીએ. તો પણ રાજ્ય સરકારને પત્ર વ્યવહાર તો કરો. હા, બરોબર. એમને પૂછો તો ખરા કે ભાઈ અમારે આને આપવી છે સુવિધા, તમારું શું કેવું થાય છે? અથવા તમારી જગ્યા છે તમે ખાલી કરીને લઈ જાઓ. બરોબર. અમારે નથી જોતી, અમે બીજી જગ્યાએ. એટલે ત્યાં જે લોકો, એમને ખબર તો પડે. આપણે વેરા લઈ લેવા છે કે ભાઈ તમે પાણીના વેરા આપો, પાછા જાય ડ્રેનેજ કનેક્શન, ડ્રેનેજ કનેક્શનના વેરા આપો, સ્ટ્રીટ લાઇટના વેરા તમે લઈ લ્યો છો, સફાઈના નામના પૈસા લઈ લ્યો છો, બધું લઈ લેવું છે, શિક્ષણ ઉપકર લઈ લેવું છે, પણ સુવિધા કઈ નથી આપતી. એટલે ઝોનલ ચીફ ત્યારે જે હતા એ સારા હતા, એ રાજ્ય સરકારના એક જીએએસ અધિકારી હતા. એમની સાથે બહુ માથાકૂટ કરી, કીધું સારી વાત છે. એમણે કલેક્ટર સાહેબને લેટર લખ્યો. ત્યારે ધવલ પટેલ સાહેબ કલેક્ટર હતા. પછી ધવલ પટેલ સાહેબની તરત 1-2 મહિના બદલી થઈ ગઈ એ દરમિયાન જ. તો પછી આયુષ ઓક સાહેબ આવ્યા અને એમની સાથે પત્ર વ્યવહાર ફરીથી. આમાં તો કેવું છે, સિસ્ટમમાં અધિકારી બદલાય એટલે વળી પાછું પહેલેથી ચાલુ કરવું પડે, ગોઠવણ ચાલુ કરવાનું ફરી. આયુષ ઓક સાહેબ પાસે હું દિવાળીએ ગયો, સાહેબને મેં વાત કરી. સાહેબે એમ કીધું કે થોડી ઘણી ભૂલ છે, આ તમે સુધારીને લાવો. વળી પાછા ઝોનલ ચીફ પાસે જઈને લેટર સુધરાવ્યો. હું પોતે આ બધું વિપક્ષ નેતા તરીકે હું પોતે ફોલોઅપ લીધો. આવી જે સોસાયટી છે ને, મારે તમને નામ એટલા માટે કહેવાય છે, કોઈને એમ ન લાગે કે ગપ્પો છે. બરાબર. એવી પૂણા ગામની એક માતૃશક્તિ સોસાયટી 1992-93 બનેલી, તમે જોજો. ઓહો, 92. પછી પૂણા ગામની સરદારનગર, પૂણા ગામની સૂર્યનગર, ઠાકોર દ્વાર, ઈશ્વર કૃપા, પ્રભુ કૃપા, નારાયણનગર, આ બધી પૂણા ગામની સોસાયટી. સીમાડા વિસ્તારની વાલમનગર, સ્વામિનારાયણ નગર, આ બધી સોસાયટી કે જ્યાં આ પ્રાથમિક સુવિધા આપી શકાય કે નહીં, એમનો અભિપ્રાય લીધો અને કલેક્ટર સાહેબમાંથી અભિપ્રાયનો લેટર પોઝિટિવ હું લઈને આવ્યો. અને આજે મને કોઈ એવું પૂછે કે કાઉન્સિલર તરીકે તમને ક્યાં સૌથી વધુ સંતોષ થયો, તો હું એમ કહું કે આ લોકો 20 વર્ષથી પીડાતા હતા, આજે તમામ સોસાયટીઓમાં રોડ બની ગયા. મને આજે આંખમાં આંસુ આવી જાય મને કે મેં આ લોકોનું કામ કરી દીધું. બહુ સરસ, સૌથી વધુ સંતોષ થયો. તમે આ જયારે વિરોધ પક્ષમાં હતા, તો જ્યારે પણ એક્ટિવ, હજી પણ એક્ટિવ તો છો તમે પોલિટિક્સમાં, કોર્પોરેટર છો, એવું બને છે કે સારું કામ કરવું હોય તેમાં હજી પણ વિઘ્ન આવે? પોલિટિક્સ તરીકે આવે, પણ જે લોકો એમ કહેતા હોય ને કે વિપક્ષમાં રહીને કામ ન થાય, એને અમે ખોટી પાડી દીધી. થાય કામ સિસ્ટમમાં રહીને થઈ શકે. સિસ્ટમમાં અધિકારીઓ, આજે સારા અધિકારીઓ બેઠા છે, એમને આપણે સમજાવીએ, એમની સાથે વાટાઘાટો કરીએ. તમને ઊંધું પૂછું, જી, તમારા વિરોધ પક્ષમાં જે કોઈ પણ નેતાઓ છે એ પણ પોઝિટિવ કામ કરવા તૈયાર છે? 100%. તો એ તો બહુ સારી વાત ના કહેવાય? તો હું તો સારી વાત જ માનું છું. તો એ જો પોઝિટિવ કામ કરે છે તો જ તમને સપોર્ટ પણ છે. બિલકુલ, એક રીતે તો એવું પણ કહી શકાય. તો જે કોઈ પણ અધિકારીઓ જે છે, તો લોકોને એક મગજમાં એક પેટર્ન બની ગઈ છે કે હવે પોલિટિક્સમાં જોઈન થયા
તો પૈસા બનાવવા માટે જોઈન થયા. બરાબર? કોઈ પણ પછી પાર્ટી એક પ્રજાનું એક પરસેપ્શન જે છે બની ગયું, માનસિકતા બની એક ગઈ. માનસિકતા બની ગઈ છે. જે આપણે વાત કરી ને કે હું લડવા ઉભો થયો અથવા હું જીતી ગયો, કદાચ અમે એ શબ્દોને અમે પણ બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે રાજકારણ પોઝિટિવ પોલિટિક્સમાં. રીઝન એ કે જ્યારે ટિકિટ મળે છે, અને આ પ્રશ્ન હું બધાને જ પૂછું છું, તમને પણ આ પેલો કી પ્રશ્ન તરીકે છે કે કદાચ ત્યાંથી આપણે કંઈક લોકોની પરસેપ્શન ચેન્જ કરી શકીએ કે જ્યારે ટિકિટ મળે ને ત્યારે જલસો થાય છે. બરાબર છે? કોઈને પણ, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, ટિકિટ મળે ત્યારે જલસો થાય છે, અને જલસો થાય એટલે લોકો જુએ છે, અને લોકોને એવું લાગે છે કે આને ખજાનાની ચાવી મળી ગઈ. જી બરાબર છે? બિલકુલ. અમને ચોક્કસ ખબર છે, કારણ કે જેટલા પોડકાસ્ટ થયા તેમાં કે ભાઈ 2 મહિનામાં ખબર પડી જાય કે આ ચાવીને તાળું મળતું જ નથી. બિલકુલ. બરાબર છે? તો અને જીતે ત્યારે સ્વાભાવિક છે, માહોલ એ હોય, સપોર્ટર હોય, એ બધા કરે. પણ આવું કરવાની પાછળ તમને શું લાગે છે? શા માટે લોકો આટલો બધો જલસો કરતા હોય જ્યારે ખાલી ટિકિટ મળી? તમે તો જાહેર જનતાને સેવા કરવા માટે આવ્યા છો. એક્ઝેક્ટલી. પણ એ આદર્શ વાત છે. હા, જાહેર જનતાની સેવા કરવા માટે આવ્યા એક આદર્શ વાત છે, અને એ ખાલી બુક સુધી સીમિત છે. બરાબર. જાહેર જીવનનો માણસ જાહેરમાં સેવા કરવા માટે આવ્યો છે, એ વાત આદર્શતા સાથે 100% સુસંગત છે. બરાબર. પણ એમાં વિસંગતતા એ છે કે બધા જાણે છે કે આ માણસ ચોરી કરવા જાય છે, એનું લાયસન્સ આપવાની તૈયારી થઈ છે. આવી માનસિકતા લોકોમાં બનેલી છે. જી. અમે એ જ બદલાવ માટે અમે આવ્યા. હા, નો ડાઉટ અમારામાં કોઈ લાલચુ આવી ગયા હોય, કોઈ ખરાબ માણસ આવી જ ગયા હોય, કારણ કે એ માણસની માનસિકતા છે. એ માણસના દિલની અંદર અથવા તો મગજમાં એક ફિટ કરેલી એક કુદરત એક કેસેટ છે. સ્વાર્થ, લાલચ, ઈર્ષા, દ્વેષ, લોભ અથવા દુશ્મની આ માણસના મગજમાં કુદરતે ફિટ કરેલું છે. એમાંથી જેની ટકાવારી વધારે એ બાજુ કામ કરતા હોય છે. હું તો સકારાત્મકતામાં પહેલેથી માનવા વાળો માણસ છું, એટલે હું અલગ રીતે વિચારું છું. હું તો સોસાયટીઓમાં જઈને લોકોને પૂછું કે મેં એક કાકાને પૂછેલી વાત મારે તમને શેર કરવી છે. મોટી ઉંમરના હતા. અમે ગયા, એ અમારા સારા સપોર્ટર હતા. ના ના, તમે બહુ સારું કામ કરો છો છોકરાઓ, એવું કહે એમને. બરોબર. પછી એક દિવસ અમે એની ઘરે બેઠા હતા, અમને અનાયાસે. તો ઘણા બધા લોકો હતા સોસાયટીના. બરોબર. મારી રેગ્યુલર મુલાકાતમાં આ વાત થઈ, એટલે હું કહું છું. તો મેં એમને પૂછ્યું, કાકા તમારે કેટલા છોકરા છે એમ, એને શું કરે છે? બરોબર. તો એમનો પરિચય આપતા 2 દીકરા છે એમના, અને બંને એન્જિનિયર છે, અલગ અલગ ફિલ્ડ. બરોબર. મેં કીધું બહુ સારું. તો મેં કીધું છોકરા ડાયા છે, સજ્જન છે, સારા છે? તો એને કીધું હા. તો કીધું કોઈને ખોટા રૂપિયા લઈ લે? તો કે ના ના, કાંઈ ન લે. તો મેં કીધું આમ દયા ભાવના વાળા, સેવા ભાવના વાળા સારા? તો કે હા, બહુ સારા, ડાયા છોકરા, કોઈનું ખોટું નહીં કરવાનું, કાંઈ નહીં. મેં કીધું તો એક છોકરો અમને આપો ને પોલિટિક્સમાં એમ. અરે વાહ. મેં એવું કીધું એમ. તો કે ના 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 ના, એવું નથી કર્યું. કીધું શું વાંધો એમ? તો કે ના ના, પોલિટિક્સમાં નહીં. મેં કેમ, શું વાંધો? અમે ખરાબ માણસો? તો કે ના, એવું નથી હું કહેતો, તમારી વાત નથી, પણ ઇન જનરલ આ માનસિકતા છે કે મારા દીકરાને સારો છોકરો છે છતાંય રાજનીતિમાં નથી મોકલવો. બોલો. એની સામે મેં એમની સાથે બીજી વાત કરી કે તમે ના પાડો છો. એની પાછળ મેં એમને વાત કરી કે આપણું જ ઘર છે, આપણી જ સોસાયટી છે, સોસાયટીના નાકે એક ચાની ટપરી છે કે પાનનો ગલ્લો છે, ત્યાં ઘણા બધા લોકો બેઠા હોય, અને અમારે એ વિસ્તારમાં તો સાંજે બહાર બેસવાની બધા ટેવ છે, અને ત્યાં બેઠા હોય ને ત્યાં એક કોઈ બદમાશ માણસ હોય કે જે બધાને પહોંચી વળે એવો હોય, ગમે એના ખિસ્સામાંથી પૈસા કાઢી લેવો હોય, ગમે એને છેતરી જાય એવો હોય, તો લોકો એને એમ કહે તું પોલિટિક્સમાં જા. આપણે ત્યાં આવું થઈ ગયું છે. બરોબર. ખરાબ માણસને આપણે એમ કહીએ કે તું પોલિટિક્સમાં જા, તારા કામનું છે. સજ્જન માણસને, સારા માણસને એમ કે તું અહીંયા બેસ, તારું કામ ત્યાં નથી. આ પ્રકારનું પોલિટિક્સ 75 વર્ષમાં ભારતમાં એસ્ટાબ્લિશ થઈ ગયું છે. અરે બાપ. સારા માણસને રાજનીતિમાં નહીં જવા દેવાનો આપણી એક માનસિકતા બની ગઈ છે. સમાજ આખા નહીં કે સારો માણસ છે એને નથી જવા દેવાનો, સમાજ અને દુષ્ટ માણસ છે એને જવા દો. સમાજ આળસુ થઈ ગયો. આળસુ નહીં, પણ હવે માનસિકતા એવી બની ગઈ, અને અત્યાર સુધીનો ભૂતકાળ જોઈને આવી બની ગઈ. બરોબર. કે સારા માણસનું એમાં કામ નથી, તને દબાઈ દેશે, તું રાજનીતિમાં નહીં ચાલ. અને ખરાબ માણસ છે તો એને પ્રેરિત કરશે, તું જા, તારા કામનું છે. બરોબર છે. તો આ દિશામાંથી બહાર કાઢવા માટેનું અમે એમ વિચારીએ છીએ કે નીકળી શકાય અને કામ થઈ શકે, સારા કામ થઈ શકે. આજની તારીખમાં હું કહું, આજે આપણે બેઠા છીએ, ચોમાસું છે, મારા કોર્પોરેટર તરીકેનું આ છેલ્લું ચોમાસું છે, એટલે 5મું મોન્સૂન છે.
બરોબર. અને આ ચોમાસા દરમિયાન હું બહુ નિશ્ચિંત બનીને બેઠો છું. આહા. મારા વોર્ડમાં મને એવી કઈ સમસ્યા નથી કે જ્યાં એમ કહી શકાય કે ચંદ્ર જેવા રોડ બની ગયા કે આહા. ખાડા બહુ પડી ગયા હોય. આહા. ખાલી એક નાનો એવો વિસ્તાર 200 મીટરનો બાદ કરતા કોઈ જગ્યાએ પાણી નથી ભરાતું. બહુ. અને ત્યાં જે પાણી ભરાય છે એટલા માટે કે એના સ્ટ્રોમનું લેવલ અને ખાડીનું લેવલ એક થઈ જાય છે. ખાડીને દબાવી દીધી અને એ બીજા વિસ્તારની અને મારું પાણી ત્યાં નથી જઈ પાણી શકતું. બેકમાં. એટલી જ વાર બરાબર. મારે ત્યાં હું એવી ગેરંટી આપું કે વરસાદ બંધ થાય એટલે અડધો કલાક પછી તમે ત્યાં નીકળો એટલે તમને ખબર ન પડે કે અહીંયા વરસાદ પડ્યો હતો. ઓહો. મારા આખા વોર્ડમાં હું તમને આમંત્રણ આપું બરોબર. આ ચેનલના માધ્યમથી અને બીજા બધાને કહું સાચી. કે વોર્ડ નંબર 17 માં યોગી ચોક થી કિરણ ચોક જાઓ, કારગિલ ચોક જાઓ, યોગી ચોક થી મહાવીર જાઓ, યોગી ચોક થી બાપા સીતારામ ચોક જાઓ, યોગી ચોક થી પૂજન પ્લાઝા જાઓ, કારગિલ ચોકની આજુબાજુમાં ફરો, લક્ષ્મણનગર વાળા વિસ્તારમાં ફરો, પૂણા વાળા વિસ્તારમાં ફરો. તમને ક્યાંય પણ વરસાદ વહી જાય અહં. અડધો પોણો કલાક પછી તમને પાણી ન મળે એ મારી પર્સનલ જવાબદારી. હું સિસ્ટમનો વાકઈ નહીં કાઢવા મારી જવાબદારી હતી અને અમે એને પાર કરી. હા, એટલે તમે એક જ વિસ્તારને બાદ તમે કરતા પોલિટિક્સ જોઈન કર્યું, પોલિટિક્સમાં ના દાવપેચ જોયા, તમે જે દાવપેચ આજે મને નથી આવડતા. મેં જોયા જોયા ઇન ધ સેન્સ કે કારણ કે તમારે માટે પણ કઈ ઈઝી રોડ તો નહીં બન્યો હોય જ્યારે બિલકુલ, જોડાયા. બિલકુલ નહીં. આટલા બધા રસ્તા બન્યા તો તમને અડચણ આવી હશે. બિલકુલ એટલે દાવપેચ એ જ દાવપેચ છે કે જે તમને અડચણ આવી એ જ દાવપેચ છે અને એમાંથી પાસ થઈને તમે સારા રસ્તા બનાવ્યા તો એ બીજા કોર્પોરેટરો પણ બનાવી શકે. સિસ્ટમ તમને નો નોલેજ હોવું જોઈએ, કાયદાનું નોલેજ હોવું જોઈએ તો તમે બનાવી શકો. બિલકુલ બને. જે અમારું માધ્યમથી અમે પણ લોકોને કહેવા એ જ માંગીએ છીએ કે ભાઈ તમે સિસ્ટમ જાણો, કાયદો જાણો. સિસ્ટમ જાણ્યા વગર, કાયદા જાણ્યા વગર તમે કોઈને પણ ગોળી મારો ન થઈ અથવા શકે. કોઈને પણ જવાબદાર ગણો તો જવાબદાર તમે પોતે જ છો કારણ કે તમે ઇગ્નોર છો. બિલકુલ. તમને નોલેજ નથી, તમે આંખ બંધ કરીને તમે ખાલી બટન દબાવ્યા કરો છો અથવા તમે તમારા છોકરાને એક્ટિવલી ઇન્વોલ્વ નથી કરવા માંગતો તો તમે જવાબદાર છો. તમે જવાબદાર. બરાબર. પછી ખોટા રાજનીતિ નૈતિક પક્ષ આવી ગયા કે નેતા આવી ગયા તો એ તમે જ જવાબદાર છો. તમે કમ્પ્લેન કઈ રીતે કરી શકો? બિલકુલ. કારણ કે તમને એટલે અમારા માધ્યમથી અમે એ પણ પ્રયત્ન કરીએ છીએ કે સૌથી વધારે ને વધારે નોલેજ મળે લોકોને કે ભાઈ તમારો મૂળભૂત અધિકાર અને હક શું છે અને એને માટે થઈને તમે શું કરી શકો છો, જેમ તમે કર્યું. બિલકુલ. બરાબર. પણ દરેક જણ નથી. 140 કરોડ દેશમાં દરેક જણને નોલેજ નથી હોવું. એમાં સાક્ષરતા એવું કે આપણે ક્લેમ કરીએ છીએ બહુ બધું સાક્ષરતા છે પણ બહુ બધું નથી એટલું. બરાબર. રાજકારણમાં એવા કયા કામ છે કે જે તમે હવે કરવા માંગો છો? સૌથી પહેલી વાત તો એ છે કે હું જે કામ કરવા માંગુ છું, અમારી ટર્મ તો પૂરી થવા આવી, ફરી પાછા પાર્ટી છે અમને એમ કહે છે કે તમે લડો, તમે લડીશું. તો અમે ચૂંટાઈને આવીએ અને અમે સત્તામાં બેસીએ તો સૌથી મોટી વાત જે મને લાગે છે એ લાગે છે કે લોકોને લાઈનમાંથી બહાર કાઢી લેવાય. લોકોને લાઈનમાં ઊભા રાખવાની સિસ્ટમે ટેવ પાડી દીધી છે. અચ્છા. કે આધાર કાર્ડ માટે લાઈનમાં ઊભા રહો, જન્મ તારીખનો દાખલો કઢાવવો છે લાઈનમાં ઊભા રહો. ટૂંકમાં ડોક્યુમેન્ટ્સની જે સર્વિસ છે હા. કે જે માણસે ફરજિયાત કમ્પલસરી લેવા જવું જ પડે છે, આખો દિવસ બગાડીને જવું પડે છે, એ એમને ઘરે બેઠા પહેલા તો મળવા જોઈએ. બરોબર. એમના બાળકોને સરકારી શિક્ષણ ઉત્તમ ગુણવત્તાસભર મળવું જોઈએ. બરાબર. મારે તમને મારી એની વાત હું તમને કરું, શિક્ષણની વાત. મારા આખા વોર્ડમાં એક જ પ્રાથમિક શાળા, બરોબર, હું જ્યારે કોર્પોરેટર બન્યો ત્યારે સરકારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની, અને એક જ પાળીમાં ચાલતી, એટલે લગભગ 700 ની આસપાસ વિદ્યાર્થીઓ એમાં ભણી શકે એટલી વ્યવસ્થા. એટલે પહેલા જ વર્ષે એડમિશન થયા એટલે ઘણા બધા લોકોની ડિમાન્ડ આવી કે ભાઈ અમારે આમાં ભણવું છે, તમે શિક્ષણની ખૂબ વાતો કરી છે, બરાબર, તો હમણાં એડમિશન કરાવો. પણ અમે તો લાચાર હતા, વધારે એડમિશન તો થઈ ના શકે. બરાબર. બીજા વર્ષે અમે બીજી પાળી રજૂઆતો કરીને ખૂબ માથાકૂટો કરીને બીજી પાળી ચાલુ કરાઈ. બરાબર. એટલે બીજા જ વર્ષે લગભગ 1400 થી 1500 બાળકો ભણી શકે એવી વ્યવસ્થા તરત થઈ ગઈ. તરત નેક્સ્ટ યરમાં. ઓકે. છતાંય જગ્યા ઘટી. પછી અમે ઉપર એક માળ વધારાયો, વધારાનો લીધો અને એ સ્કૂલમાં આજની તારીખમાં 2100 થી 2200 કરતા વધારે વિદ્યાર્થીઓ ભણી શકે આ વ્યવસ્થા અમે ઊભી કરી દીધી. બીજા વર્ષે અમને ઘણા બધા લોકોના ફોન આવ્યા કે જોજો મારે જે સિસ્ટમમાં બદલાવ લાવવો છે એની વાતો કરું. તો એમના ફોન આવ્યા કે ભાઈ અહીંયા ધર્મેશભાઈ અહીંયા એડમિશન મારે લેવું કરો. એટલે મેં એમને પૂછ્યું તમે ફોર્મ ભરી આવ્યા તમારા બાળકને એડમિશન લેવા માટે સ્કૂલમાં જઈને? તો કે ના નથી ભર્યું. તો કે પણ ફોર્મ તો ભરી આવો. તો કે પણ તમે કઈ કરી દો. મેં કીધું આમાંથી બહાર નીકળો, નેતાઓની લાચારીમાંથી બહાર નીકળો કે નેતા ફોન કરી દેશે, કોર્પોરેટર ફોન કરી દેશે મારું એડમિશન નહીં. સિસ્ટમ એવી મારે સ્થાપિત કરવી છે કે તમારે મને ફોન જ ન કરવો પડે.
પડે, તમારું એડમિશન થઈ જવું પડે. સાચી. અને છેલ્લા ગયા વર્ષનું હું તમને કહું છું, મને 2-3 જણાના જ ફોન આવ્યા, બીજા કોઈ, અને મેં એમને કીધું તમે ત્યાં જાઓ, એડમિશન થઈ જશે, અમે વ્યવસ્થા ઉભી કરી છે. અને લોકો ગયા, અને જેટલા લોકોએ ફોર્મ ભર્યા એમાંથી 90% કરતા વધારે લોકોને એડમિશન મળી ગયા. કે વ્યવસ્થા તમે પ્રી પ્લાન વ્યવસ્થા કરી. સાચી. તમારે હુકામ મને ફોન કરવાનો. સાચી વાત. એટલે મારે આ બદલાવ લાવવાની મારી ઈચ્છા છે કે આવનારા સમયમાં કે કોઈ પણ કામ માટે નેતાની લાચારી ક્યારેય ન હોવી જોઈએ, પણ એવી સિસ્ટમ સ્થાપિત અમારી થવી તમને એક જોઈએ. બીજી રિક્વેસ્ટ પણ છે કે જે સરકારી સુવિધાઓ છે કે જેનાથી પણ લોકો વંચિત રહે છે, જી. કારણ કે ખબર નથી, તો એવું પણ કંઈ તમે તમારા માધ્યમથી અથવા પોલિટિકલ પાર્ટીના કે ઇન્ડિવિજ્યુઅલ માધ્યમથી તમે એવું કરી શકો કે જે સરકારી સુવિધાઓ છે તેનું પણ એ લોકોને જાણ હોય તો એ લોકોનું પણ એનો પોતાનો હક જે છે તે ત્યાં જઈને માંગી શકે. બિલકુલ, હું તમને એની વાત કરું. સુરત મહાનગરપાલિકામાં એક મેયર નિધિ ફંડની એક સમિતિ છે. અચ્છા. એ સુરત શહેરનો કોઈ નાગરિક હોય અને ન કરે નારાયણ, અને એની કોઈ અચાનક દવાખાનું આવી ગયું, બરોબર. અને હોસ્પિટલમાં એમને દાખલ થવું પડે, એડમિટ થયા, જેમ કે મેડિક્લેમ હોય છે. સાચી વાત. તો સેમ એવી સ્કીમ મેયર નિધિમાં છે કે જેમાં સામાન્ય પરિવારના માણસો હોય જેની આવક 1.5 લાખથી ઓછી છે, એને સુરત મહાનગરપાલિકા એમને રજા થઈ ગયા પછી સુરતનો નાગરિક હોય તો એને 10% સહાય આપતી. અરે. એટલે એ સમયમાં ધારો કે 10 લાખનું બિલ આવ્યું હોય, હા, હા. એના ડોક્યુમેન્ટ્સ વગેરે ચેક કરી અને બરાબર. 1 લાખ રૂપિયા એસએમસી પછી એમને ચેક આપતી. અચ્છા. તો ભાઈ તમે સામાન્ય આ સ્કીમ સુરત મહાનગરપાલિકામાં હાલે છે, અમને નહોતી ખબર બોલો. જ્યાં સુધી અમે ચૂંટાઈ ન ગયા ત્યાં સુધી. અચ્છા. એટલે જનતાને તો ખબર જ ન હોય, પોલિટિક્સમાં હોવા છતાંય, એક્ટિવ છતાંય પોલિટિક્સમાં હોવા છતાંય 7 વર્ષ મારે થઈ ગયા હતા, છતાંય મને નહોતી ખબર. ઓહો. તો સામાન્ય માણસને તો ખબર જ નહોતી. અમને ખબર પડી ચૂંટાઈને આવ્યા પછી કે આવી એક સમિતિ છે, અમને તો ઇન્વોલ્વ કરવાના હોય સમિતિમાં એક મેમ્બરને, એટલે આપણને જાણકારી મળે. બરોબર. અમે એ સમયમાં 2 કરોડ રૂપિયાનું ફંડ એલોટ રહેતું દર વર્ષનું, ઓહો. અને ફંડ પડ્યું રહેતું. ઓહો. અમે એટલા લોકોને જાગૃત કર્યા, લોકોને પૈસા અપાવ્યા કે 2 કરોડ તો પૂરા થઈ ગયા, બીજું 1 કરોડ વધારાનું ઉમેર્યું, ઓહો. 3 કરોડ કર્યું બીજા વર્ષે, તોય પૈસા ઘટ્યા. પછી નવા મેયર ટર્મ બદલીને બીજા મેયર આવ્યા, એટલે એને એમાં બદલાવ લાવીને એમ કીધું કે હવે આપણે 10% નહીં, આપણે 10% અથવા 50,000 બેમાંથી જે ઓછું હશે આપશું. એટલે મેક્સિમમ 50,000 ની લિમિટ કરી નાખી. એટલા માટે કે અમે લોકોને જાગૃત કરી દીધા કે તમારો હક છે ને તમને પૈસા મળવા જોઈએ. એ સોસાયટીએ જઈને અમે એ લોકોને સમજાવ્યા કે તમારા હક છે, આટલી યોજનાઓ છે, આ યોજનાઓનો આપણે ત્યાં સરકારમાં યોજનાઓની કોઈ કમી નથી, પણ યોજનાઓ મૂળ જે વંચિત છે, જે એનો સાચો લાભાર્થી છે, એના સુધી પહોંચવા દીધી નથી. એનું બેઝિક કારણ શું? એની બેઝિક કારણ એ છે કે વચેટિયાઓ મોટા ભાગનું લઈ ગયા. અને બીજું કે જે જગ્યાએથી ગ્રાન્ટ લાવવાની હોય ત્યાં મોટી મોટી વાતો કરીને બતાવી દેવામાં આવે. અચ્છા. કે અમારે આવું કરવું છે એટલે અમને પૈસા આપો, એટલે એના માટે પૈસા લાવે. અને ભાજપે એના મળતિયાઓને, માત્ર સત્તા પક્ષે એના મળતિયાઓને લાભ અપાવ્યા. પણ તો જ ખબર ન હોય ને. બરોબર. કેમ તમે આજે તમારા પ્રચાર માટે કરોડો રૂપિયા તમે વાપરી નાખો છો, બરોબર, તો મેયર નિધિ આવી સમિતિ છે એવું કેમ એને જાહેર કરીને કોઈ દિવસ કોઈ ન કીધું? ઓહો. સુરત મહાનગરપાલિકાનો ફેસબુક પેજ છે, એ પીસી કરે છે, પ્રેસ કોન્ફરન્સ થાય છે, બધું થાય છે, તો કેમ માહિતી લોકોને શેર નથી કરી શકતા? લોકોને જણાવવું જોઈએ કે આવી આપણી સમિતિ છે. પણ અત્યાર સુધી 30 વર્ષથી લોકો ચૂંટાયા છે. એક વાત એવી બી છે ને કે જેને આની જરૂર છે એની પાસે એવું કોઈ માધ્યમ નથી આ ઇન્ફોર્મેશન લેવાનું. બિલકુલ નહીં, બધી ખોટી વાતો છે. ખોટી વાત. મત લેવા માટે હું ઘરે ઘરે જઈ શકું છું, મત લેવા માટે હું ઘરે ઘરે જઈ શકું છું, તો યોજના ઘરે ઘરે કેમ ન પહોંચાડી શકું? સુરત મહાનગરપાલિકા પાસે ડિસેન્ટ્રલાઇઝેશન સિસ્ટમ બહુ સારી છે, હું માનું છું. જી જી જી. ભાજપમાં શરૂઆતના સત્તાધીશો સારા હતા, એની પહેલા ભલે કોંગ્રેસ બધા, એને સારી વ્યવસ્થા ઉભી કરી હતી સિસ્ટમમાં, પણ એ સિસ્ટમનો સદુપયોગ ન થયો. વિરોધ પક્ષમાં રહીને આવું બોલવું એ બહુ મોટી વાત છે. હું તો કહું છું ને, આ રીતે ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે. સાચી વાત. આખી સિસ્ટમ છે. એક ગલી સુધી જે વોર્ડ ઓફિસ હોય છે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની, એ વોર્ડ ઓફિસ પાસે તમામ ડેટા હોય કે મારા વિસ્તારમાં કેટલી સોસાયટી આવે, એમ તમે સોસાયટી નામ કીધું, મોટા ભાગના જે પ્રમુખો હોય જે સોસાયટીના એને ખબર હોય, જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે, તો એને ઈ ખબર હોય, તો તમે એના સુધી માહિતી કેમ નથી પહોંચાડી શકતા? બહુ સાચી વાત કીધી. બીજી એક બદલાવની વાત મારે તમને કરવી, તમે પૂછ્યું તમે શું કરશો, એટલે દરેક કોર્પોરેટરને 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ પર યર મળે. ઓકે. એ ગ્રાન્ટમાંથી અમે આવ્યા એની પહેલા
જે પ્રાથમિક શાળાઓ છે સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત, એ એક પણ સ્કૂલની અંદર કોઈ કોર્પોરેટરે ગ્રાન્ટ ક્યારેય આપી નહોતી. અચ્છા. અમે આવીને ગ્રાન્ટ ચાલુ કરાવી અને મેં મારા વોર્ડમાં અમે ચારેય કોર્પોરેટરોએ, હવે અમે 3 છીએ, તો અમે ચારેય કોર્પોરેટરોએ મળી અને લગભગ 1 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ અત્યાર સુધીમાં આપી દીધી વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે. તમે સ્કૂલની અંદર જાઓ એટલે તમને એવું ફીલ ન થવું જોઈએ કે આ સરકારી સ્કૂલ છે. બરાબર. તમને એવું લાગવું જોઈએ કે આ પબ્લિક સ્કૂલ છે, આ પ્રાઇવેટ સ્કૂલ છે. અને વાતાવરણ અમે ઊભું કર્યું. બરાબર. સ્કૂલની અંદર જઈને. એટલે આજુબાજુના વિસ્તારના લોકોને અમે જઈને કંઈક સ્કૂલ સારી બની છે તો જ આ પાડવા, નકર નહીં આ પાડવા. સરસ. એટલે લોકોની સાથે રહ્યા પહેલું આ કામ. બીજું એ છે કે પ્રાથમિક સુવિધાઓ માટે એમનું જે કામ મંજૂર થાય તો એમને ગ્રાન્ટ અમારે આપવાની હોય છે. બરાબર. જેમ કે રોડ માટે અમે 20% ગ્રાન્ટ આપીએ, પાણીની લાઈન મેઇન નખાય છે તો એમાં અમે ગ્રાન્ટ આપીએ, સ્ટ્રીટ લાઇટ નખાય છે તો એમાં અમે ગ્રાન્ટ આપીએ. તો એ ગ્રાન્ટ લેવા માટે સિસ્ટમ આખી હોય છે કે પેલા કામ મંજૂર થાય, એ લોકો અરજી કરે, પછી કામ મંજૂર થાય, રાજ્ય સરકાર એની ગ્રાન્ટ એલોટ કરે, બધું આમાં 3, 4, 5 મહિનાની પ્રોસેસ હોય છે. છેલ્લે અમારે મહાનગરપાલિકાના બોર્ડમાં એ કામ મંજૂર થવા માટે આવે અને કામ મંજૂર થયા પછી સિસ્ટમ એટલે અધિકારીઓ જે તે સોસાયટીની જાણ કરે કે ભાઈ તમારો રોડ છે, ધારો કે રોડ મંજૂર થઈ ગયો છે અને એનું એસ્ટિમેટ ધારો કે 20 લાખ રૂપિયા એવું છે. બરાબર. તો એના એસ્ટિમેટ પ્રમાણે 20% લોકફાળો તમારે જમા કરાવવાનો છે 90 દિવસની અંદર. બરાબર. તો એ 20% પ્રમાણે 4 લાખ રૂપિયા તમારે જમા કરવાના છે. તો 4 લાખ રૂપિયા કાં તો તમે આપો અથવા કોર્પોરેટર અથવા ધારાસભ્ય અથવા સાંસદ, બરાબર, એના નિયમ મુજબ તમે એમની પાસેથી ગ્રાન્ટ લઈ આવીને અહીંયા જમા કરાવી શકો. એટલે અત્યાર સુધી એવું બનતું કે સોસાયટીમાં 1-2 આગેવાનો સત્તા પક્ષના હોય, ગમે તે પાર્ટીના હોય, એટલે એના ધારાસભ્ય પાસે કે એના કોર્પોરેટર પાસે લેટર લઈને જાય, બરાબર, કે ભાઈ તમે ગ્રાન્ટ આપો. એટલે સ્વાભાવિક છે એ નેતાઓને સિસ્ટમ છે કે લબડાવવાના, આ દેશી શબ્દ છે કે ઠીક છે કાલે આવજો, પરમ દિવસે, આમ કરી કરીને મહિનાઓ કાઢના. અને પછી આપે એટલે એમ કે તમે અમારું સન્માન ગોઠવો અથવા 10-15 જણા અમારી પાસે આવો, અમે ફોટા ગ્રાન્ટ કરી દઈએ, ફોટા પડાવો. ઘણી જગ્યાએ તમે એવું સાંભળેલું છે કે પૈસાની લેતી દેતી થતી. અચ્છા, કે ભાઈ હું તમને 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપું છું, તમે મને 50,000 રૂપિયા પાછા કેશ આપો, બરાબર, હું તમને લેટર આપી દઉં કે હું તમને ગ્રાન્ટ આપું છું. તો સોસાયટીમાં 1-2 એમના મળતિયા હોય, કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, ગમે તે હોય, એ મળતિયા વાત ફેલે ભાઈ આપણને 4 લાખ રૂપિયા આપતા હોય તો આપણે 50,000 દેવામાં શું વાંધો, એને એનું કામ કરવું છે, ઓફિસ ચલાવવી છે, આ બધું કરવું છે, પૈસા તો જોઈ ને. એટલે સોસાયટી વાળાને આવું ભ્રમિત કરવામાં આવે કે 50,000 દેવામાં શું વાંધો, આપણને 4 લાખ આવતા હોય તો. એમ કરીને 4 લાખ રૂપિયા લેવા માટે 50,000 રૂપિયા આપે છે એમને. અમે આ સિસ્ટમમાં બદલાવી લાવ્યા કે જેવું ત્યાં પાલિકામાં કામ મંજૂર થાય સામાન્ય સભામાં, એટલે અમારે સોસાયટીને પૂછવા નહીં જવાનું કે તમને ગ્રાન્ટ આપીએ કે ના આપીએ, અમારે ગ્રાન્ટ આપી જ દેવાની. બરાબર. તમારે અમારી પાસે એક પણ ધક્કો નહીં ખાવાનો કે અમારે ગ્રાન્ટની જરૂર છે, તમે અમને આપો. એક પણ ધક્કો. અમે ગ્રાન્ટ ત્યાં જમા કરાવી અને પછી સોસાયટી જાણ કરી કાલી લેટર અમે તમારે ગ્રાન્ટ ત્યાં આપી દીધી. તમારે ધક્કો નથી ખાવાનો કે તમે ગ્રાન્ટ જમા કરાવવા જાઓ. બદલાવ અમે લાવ્યા. એમાં અમે હજી એવું ઈચ્છીએ છીએ કે ગ્રાન્ટ વાળી સિસ્ટમ જ નીકળી જવી જોઈએ. જે કામ ફરજિયાત કમ્પલસરી કરવાના છે, કોર્પોરેટર ગ્રાન્ટમાંથી કરવાના છે. અરે તમે 25 લાખની ગ્રાન્ટ 10 લાખ કરી નાખો ને, કઈ વાંધો નથી. 15 લાખ તમે ડાયરેક્ટ કરી દો, એમને આપી દો ને, હું કામ અમારું રામ. પણ ભાજપે એવી સિસ્ટમ ગોઠવી છે કે એવું દેખાય કે અમારા કોર્પોરેટરે તમને ગ્રાન્ટ આપી. અરે હું મારી ફેક્ટરીમાંથી કમાઉં છું ને એમાંથી થોડી આપી છે. જનતા કમાય છે, એના પરસેવાની કમાણીમાંથી સરકારને ટેક્સ આપે છે અને એ ટેક્સમાંથી ગ્રાન્ટ મારી પાસે આવે હું આપું છું. તો મારો એમાં અબાધિત અધિકાર ન હોવો જોઈએ. એ જનતાના પૈસા છે અને જનતાને જ મળવા જોઈએ. બહુ સાચી વાત, બહુ સાચી વાત. એટલે જે આખી પ્રોસેસમાં જે વચ્ચે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સ નીકળી જવા જોઈએ, ડાયરેક્ટ જ હોવું જોઈએ. બિલકુલ. 20% માધ્યમથી આ પોસિબલ પણ છે. કેમ નથી? કારણ કે આધાર ને તમારું કેવાયસી કરો એટલે તમને તો પૈસા મળે છે, તમારું બેંક એકાઉન્ટ છે તમને પૈસા મળે. પૈસા કેશ તો આપવાના જ નથી. હા, એ તો વેન્ડર ને ખાલી એ તો કોન્ટ્રાક્ટર કામ કરે છે, પાલિકા એને એનું ફંડ આપવાની છે. તો મારી ગ્રાન્ટ છે ત્યાં પડેલી છે, હું ખાલી લખીને દઉં કે આ એમને આપી દેજો એટલે આપી દેવાના છે. તો મારો લેખા વગર આપી દો ને, તમને શું વાંધો છે? સાચી સાચી, બહુ સાચી. તમને કઈ વાંધો છે? પૈસા તો પાલિકાના જ છે, પાલિકામાં આવ્યા, તિજોરીમાં તો ક્યાંથી આવ્યા? રાઈટ. જે સોસાયટી માટે તમે રોડ બનાવો છો એ સોસાયટીએ ટેક્સ ભર્યા છે પાલિકાને, પાલિકાની તિજોરીમાં ગયા છે અને હું નક્કી કરું મારે આને 2 લાખ દેવા કે ન દેવા? એ હું કોણ નક્કી કરવા વાળો? એક છેલ્લો સવાલ પૂછી લો. જી. દેશ બદલ રહા હૈ, એના માટે તમારે 1 કે 2 વાક્યમાં શું કહેવું છે?
આ વાત એ ભ્રમિત કરવાની વાત છે. એ ખાલી સૂત્રો સારા આપવામાં આવે છે. હજી બદલાવની દિશામાં આપણે નથી. કારણ કે સમાજ બદલાવની જાગૃત દિશામાં આપણે જવું પડશે. સમાજ અને જાગૃત જશે નથી. લોકો. સમાજ જાગૃત થઈ રહ્યો છે. સમાજ રાજનીતિને બહુ નજીકથી સમજવા લાગ્યો છે, આવું મને લાગે છે. ઓકે, એટલે હવે લોકોની જે ભ્રમિત થઈ જવાની વાત હતી એમાંથી સમાજ દેશ બહાર નીકળી રહ્યો છે અને નીકળશે, અને બહુ જલ્દી નીકળશે. બહુ સરસ. ધર્મેશભાઈ, થેન્ક યુ વેરી મચ અમારી સાથે વાત કરવા બદલ આપનો ઘણો ઘણો Thank you આભાર. so much. અને બસ આવી રીતે આવતા રહેજો અને પોઝિટિવ પોલિટિક્સની વાત કરતા રહીશું. થેન્ક યુ.